જી રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓ અને પીકેએચ ખાતે નોંધાતા જે રોગચાળાના આંકડા છે તે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે વાહકજન્ય રોગમાં ખાસ કરીને મેલેરિયાના 2 કેસ નોંધાયેલા છે, ડેન્ગ્યુના 4 કેસ અને ચિકનગુનિયાનો 1 કેસ છે નોંધાયેલો છે. ડેન્ગ્યુના 4 કેસ છે અલગ અલગ છૂટાછવાયા વિસ્તારોમાં નોંધાયેલા છે. આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના 899 કેસ નોંધાયેલા છે, જ્યારે સામાન્ય તાવના છે 840 કેસ, 137 જેટલા કેસ છે ઝાડા ઉલટીના નોંધાયેલા છે. ઉપરાંત જોવા જઈએ તો ટાઇફોઇડના 3 કેસ અને કમળાના 1 કેસ છે એ ગત સપ્તાહે નોંધાયેલા છે. સર, ખાસ કરીને અત્યારે ચોમાસાની ઋતુ પૂર્ણ થઈ રહી છે, આવા સમયે આજે છે કેસ વધ્યા છે, તો એનું કારણ શું? જી ખાસ કરીને આપણે જોવા જઈએ તો હંમેશા જ વરસાદ બાદ છે આંશિક છે રોગચાળાના આંકડામાં વધારો છે તે નોંધાતો હોય છે. એમાં પણ હાલ જે છે સિઝનલ ટ્રેન્ડ મુજબ જોવા જઈએ તો અત્યારે સિઝનલ ફ્લૂ એટલે કે વાયરલ ઇન્ફેક્શનને કારણે થતી શરદી ઉધરસ અને તાવના ઘણા બધા કેસીસ છે એ નોંધાઈ રહ્યા છે અને આરોગ્ય કેન્દ્ર ખાતે પણ ઓપીડીમાં સિઝનલ ફ્લૂ તરીકેની દવા જે છે આપવામાં આવે છે અને લોકો જે છે એની સારવાર છે એ મેળવી રહ્યા છે. જોવા જઈએ તો સિઝનલ ફ્લૂના કેસીસમાં રાઇઝિંગ ટ્રેન્ડ જોવા મળે છે. આ ઉપરાંત ખાસ કરીને ચોમાસા બાદ એટલે કે હાલ તો ના કહી શકાય પરંતુ ઓક્ટોબર નવેમ્બરમાં જે છે આપણે ડેન્ગ્યુના કેસ જે છે એમાં વધારો નોંધાતો હોય છે, જેમાં હાલ કોઈ પીક જોવા મળી નથી પરંતુ 4 જે છે જે દર સપ્તાહે 0, 1 કે 2 કેસ નોંધાતા એની બદલે ગત સપ્તાહે 4 કેસ નોંધાયેલો છે. હાલ જે છે તમામ કેસોનું જે છે ટ્રેકિંગ અને ટ્રેસિંગ જે કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે મેલેરિયા શાખા દ્વારા છે દરેક જે શંકાસ્પદ અથવા કન્ફર્મ કેસ જે છે તમામના ઘરમાં જે છે ફોગિંગની કામગીરી, આ ઉપરાંત સર્વેલન્સની કામગીરી છે હાલ ચાલુ કરવામાં આવી છે. આ ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને અત્યારે કુલ 720 જેટલા પ્રિમાઇસીસની જે છે એ નોટિસ જે આપવામાં આવી છે, જેમાં ખાસ કરીને પોરાની જે હાજરી જે છે આપણે પોરા પોઝિટિવ પાત્રો મળેલા હતા. આ ઉપરાંત જોવા જઈએ તો કુલ જે છે 15,050 અને 50 રૂપિયાનો વહીવટી ચાર્જ પણ જે છે એ કુલ 389 રહેણાંકના અને કોમર્શિયલ 255 પૈકી કુલ જે છે 38 આસામી પૈકીથી આ જે દંડ જે છે એ વસૂલ કરવામાં આવ્યો છે. આમ જોવા જઈએ તો ખાસ કરીને પાણીજન્ય રોગચાળો એટલે કે પાણીના લીકેજના કારણે જે પ્રશ્નો આવતો હોય એના કારણે જે રોગચાળા ઝાડા ઉલટીના કેસ નોંધાતા એ પણ જોવા જઈએ તો ગત સપ્તાહે 761 જેટલા ક્લોરીન ટેસ્ટ જે છે એ કરવામાં આવ્યા હતા, જેની અંદર પાણીની અંદર ક્લોરીનની માત્રા પણ સુનિશ્ચિત કરવામાં આવી હતી અને જેમાં ક્લોરીન ટેસ્ટની માત્રામાં ક્લોરીનની માત્રા 0.2 ppm કરતાં ઓછી જણાતી. ત્યાં ડેપ્યુટી એન્જિનિયર સાથે સંકલન કરીને તાત્કાલિક જે છે એ રિપેરિંગની જોગવાઈ હોય એ મુજબ કામગીરી કરવામાં આવી છે અને હાલ આપણે આ રીતે રોગચાળા નાબૂદી અભિયાન જે છે એ અંતર્ગત કાર્યવાહી કરી રહ્યા છીએ.